નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે ગુજરાતી પલાશ, જેનું પાઠ 5મો, જેનું નામ છે જય જય ગરવી ગુજરાત. આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો. તો ચાલો કરીએ શરૂઆત. પાઠ 5મો, જય જય ગરવી ગુજરાત. સૌપ્રથમ પ્રશ્ન 1, વાતચીત, જેમાં પહેલો પ્રશ્ન છે કે આ ગીતમાં એવી કઈ વાત આવી જે તમે પહેલી વાર સાંભળી હોય? તો જવાબ આવશે, આ ગીતમાં કુંતેશ્વર મહાદેવ દ્વારા દક્ષિણ દિશાની રક્ષા થવાની વાત અને પૂર્વજો પર્વત પરથી આશીર્વાદ આપે છે તે વાત પહેલી વાર સાંભળવા મળી. બીજું, તમે તીર્થસ્થાન કોને ગણો છો? તો મારી સમજ પ્રમાણે તીર્થસ્થાન એટલે તીર્થ કરવા જેવી પવિત્ર જગ્યા, યાત્રાનું ધામ. આમ આપણા ધર્મના પૌરાણિક અને પવિત્ર મંદિરો, નદીઓ, પર્વતો વગેરેને હું તીર્થસ્થાન ગણું છું. ત્યાર પછી ત્રીજો, તમે આવું ગુજરાત વિશે બીજું કોઈ ગીત સાંભળ્યું છે? ક્યું? તો હા, કવિ ઉમાશંકર જોશીનું મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે ગીત સાંભળ્યું છે. ચોથું, તમે કોઈ યાત્રાધામની મુલાકાત લીધી છે? ક્યારે? તો હા, અમે સહપરિવાર વર્ષમાં 1-2 વાર અંબાજી શક્તિપીઠના દર્શન કરવા જઈએ છીએ. પાંચમું, તમને નદી કિનારે રહેવું ગમે? કેમ? તો હા, મને નદી કિનારે રહેવું ખૂબ ગમે. નદી કિનારે ઘર હોય તો દરરોજ નદીના પાણી પરથી આવતો પવન ઘરમાં શીતળતા આપે છે. ઘર નદીની નજીક હોવાથી દરરોજ સાંજે તેના કિનારે ફરવા જઈ શકાય છે. તેમાં નૌકા વિહાર પણ કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બધું જોઈ શકશો. તો ચાલો મિત્રો, આગળ વધીએ. પ્રશ્ન 6, સંપીને રહેવાથી શું ફાયદો થાય? તો સંપ એટલે સુમેળ, અને તેથી જ સુખના પર્યાય તરીકે સંપને ગણીએ તો કઈ અનુચિત વાત નથી, કેમ કે સંપ અને સુખ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. આ સંપમાં એટલી બધી શક્તિ રહેલી છે કે લગભગ અશક્ય વાતને પણ શક્ય બનાવી દે છે. જ્યાં સંપ છે ત્યાં સુમેળ છે, ત્યાં વિજય છે, ત્યાં જ સદા સુખ છે. આપનું શરીર કેટલા બધા ભાગોનું બનેલું છે, પણ સર્વ અંગો વચ્ચે સુમેળ છે, સહકાર છે, સંપ છે, તેથી જ શરીર સુખમાં રહે છે. પણ એમનામાં જ્યારે પણ કુસંપની કે અસહકારની તિરાડ પડે છે ત્યારે દુઃખ ઊભું થવા લાગે છે. મિલમાં સાળ ખાતાના મશીનમાં 3-4 હજાર તાર હોય, પણ એમાં જ્યાં સુધી તમામ તાર સંપથી રહેતા હોય ત્યાં સુધી મશીન ચાલે. જ્યારે પણ તેમાંથી એક તાર તૂટે એટલે કુસંપની શરૂઆત થાય તો મશીન તરત જ બંધ પડી જાય. જીવનમાં રૂપિયાથી કે ધનથી સુખી જીવન નથી થતું, પણ સંપથી, સમજથી સુખી જીવન જીવી શકાય છે. ત્યાર પછી પ્રશ્ન 2, નીચે આપેલ શબ્દોમાંથી સાચા અર્થવાળો શબ્દ શોધો અને લખો. જેમાં ગર્વી એટલે થશે ગૌરવશાળી, નિજ એટલે પોતાનું, અરુણું એટલે લાલ રંગનું, સંતતિ એટલે સંતાન, કસુંબી એટલે કેસરી અને રક્ષા એટલે થશે રખેવાળી.
ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, આપેલા શબ્દના અર્થ મુજબ નીચેનામાંથી જે વાક્ય સાચું હોય ત્યાં ખરું કરો. જેમાં સંતતિ એટલે સંતાન, તો વાક્ય આવશે ગૌરી ગાય એ બોડી ગાયની સંતતિ છે. બીજું, અરુણું એટલે સોનેરી રંગનું, જેમાં સાચું વાક્ય આવશે સૂર્યનું અરુણું કિરણ પડ્યું ને અમે જાગ્યા. ત્યાર પછી પ્રશ્ન 4, નીચે આપેલા શબ્દોનું શિષ્ટ રૂપ લખો. પેલું, પ્રભાત તો પ્રભાત, પૂર્વ તો પૂર્વ, જોઈ તો જોઈ, યુદ્ધ એટલે યુદ્ધ, દિશે એટલે દેખાય. પ્રશ્ન 5, આપેલ ઉદાહરણ જેવા પ્રાસવાળા શબ્દ લખો. જેમ કે રાત તો પ્રભાત, એવી રીતે અંકિત તો રીત, જાત તો સાક્ષાત, અંબામાત તો કાળીમાત, મહાદેવ તો દેવ, સાગર તો જયકર. પ્રશ્ન 6, નીચે આપેલા જોડકા જોડો. જેમાં ઉત્તર તો આવશે અંબામાત, દક્ષિણ તો કુંતેશ્વર મહાદેવ, પૂર્વ તો કાળીમાત અને પશ્ચિમ તો સોમનાથ. પ્રશ્ન 7, આપેલ વિકલ્પમાંથી યોગ્ય કારણ શોધો. જેમાં પેલું, કવિ સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહે છે કારણ કે, તો જવાબ આવશે સાચી જીવનશૈલી મળે. બીજું, ગુજરાતની સહાયમાં દેવો સાક્ષાત છે એવું કહેવાય છે કારણ કે ચારેય દિશામાં એમના સ્થાનકો છે. ત્યાર પછી ત્રીજું, સાગર માટે રત્નાકર શબ્દ પ્રયોજાયો છે કારણ કે સાગરના પેટાળમાં અનેક કિંમતી રત્નો છે. ચોથું, આ કાર્યમાં રાત વીતી ગઈ છે એવું કહ્યું છે કારણ કે ગુજરાત હવે પ્રગતિના માર્ગે છે. ત્યાર પછી પ્રશ્ન 8, ઉદાહરણ મુજબ નીચે આપેલ બે શબ્દોનો એક વાક્યમાં પ્રયોગ કરો. જેમ કે કમ્પ્યુટર અને વેદવ્યાસ, તો કમ્પ્યુટરમાંથી વેદવ્યાસનો ફોટો જડ્યો. એવી રીતે ફ્રીજ અને ચપ્પલ, ઉપરથી વાક્ય, અમે નવું ફ્રીજ લેવા ગયા ત્યારે બાજુની દુકાનમાંથી મારા ચંપલ પણ લેતા આવ્યા. બીજું છે ચા અને જીરાફ, તો હું ચા પીતા પીતા ડિસ્કવરી ચેનલ પર જીરાફ જોઈ રહ્યો હતો. ત્રીજું છે ફોન અને કાગળ, તો આવશે વાક્ય, હું ફોન પર મારી બહેનને કાગળનું લખાણ વાંચી સંભળાવતો હતો. ખીલી અને પાતાળ, તો જવાબ વાક્ય આવશે, હું દિવાલ પર ખીલી લગાવતો હતો ત્યારે ટીવીમાં પાતાળ રાજા બલિની વાર્તા આવતી હતી. કાચ અને પપ્પા, તો મારા પપ્પા દર રવિવારે બારીના કાચ સાફ કરવામાં મમ્મીને મદદ કરે છે. ત્યાર પછી પ્રશ્ન 9, પ્રશ્નોના જવાબ લખો. જેમાં પેલું, કવિતા મુજબ ગુજરાતની કઈ દિશામાં શું આવેલું છે તે લખો. તો કવિતા મુજબ ગુજરાતની ઉત્તર દિશામાં અંબા માતાનું મંદિર, પૂર્વ દિશામાં કાળી માતાનું મંદિર, દક્ષિણ દિશામાં કુંતેશ્વર મહાદેવનું મંદિર અને પશ્ચિમ દિશામાં સોમનાથ તથા દ્વારકેશનું મંદિર આવેલ છે. બીજું, કવિએ પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કેમ કહ્યું હશે? તો પ્રેમ અને ભક્તિ એ ગુજરાતની ગૌરવગાથાના પાયાના તત્વો છે. એના થકી જ ગુજરાત ગૌરવવંતું છે. આપણે એ ગૌરવને જાળવવા માટે પરસ્પર પ્રેમ અને ભક્તિથી આગળ વધવું જોઈએ. એ ભલી રીત શીખવી જોઈએ. ત્યાર પછી ત્રીજું, ગરવી ગુજરાત એટલે શું? તો ગરવી ગુજરાતનો અર્થ થાય મોટું, વિશાળ, ગૌરવશાળી, ઉચ્ચ ભાવનાવાળું ગુજરાત. ગુજરાતની બીજી નદીઓના નામ જણાવી કોઈ એક નદી વિશે લખો. તો ગુજરાતમાં તાપી, નર્મદા અને મહી ઉપરાંત બનાસ, ભાદર, દમણગંગા, હિરણ, કંકાવટી, ખારી, મચ્છુ, નાગમતી, રૂપેણ, સાબરમતી, સરસ્વતી, શેત્રુંજી વગેરે નદીઓ આવેલી છે. તેમાંથી અહીં આપણને મચ્છુ નદી વિશે થોડીક જાણવા યોગ્ય માહિતી છે તે આપવામાં આવી છે. ત્યાર પછી ગુજરાતના મહિમા વિશે લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં મેં નમૂનારૂપ ગુજરાતનો મહિમા છે તેના વિશે થોડું લખેલું છે. તમે આ રીતે અહીં આપેલું લખાણ છે તે પણ લખી શકો અથવા તો એનાથી અલગ તમે તમારા વિચારો છે તે પણ લખી શકો છો.
ત્યાર પછી ગુજરાતને ગરવી કેમ કહી હશે? તો ગુજરાતમાં વિશાળ દરિયા કિનારો, મોટી નદીઓ, પ્રસિદ્ધ યાત્રાધામો, સમૃદ્ધ બંદરો, સંસ્કૃતિને ઘડનાર અનેક સંતો, લેખકો અને કવિઓ, સ્વતંત્ર સેનાનીઓ, સમાજસેવકો, સાહસિક વેપારીઓ, સમૃદ્ધ ખેતીવાડી વગેરે બાબતો હોવાથી કવિઓએ ગુજરાતને ગરવી ગુજરાત કહ્યું છે. ત્યાર પછી પ્રશ્ન 10, કાવ્ય પંક્તિ સમજાવો. તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત, શુભ શુકન દિશે મધ્યાહન શોભશે, વીતી ગઈ છે રાત. જેની સમજૂતી છે કે હે મા ગુર્જરી, અત્યારે છે તેનાથી પણ વધુ સારી કીર્તિ નજીકના ભવિષ્યમાં પ્રાપ્ત થશે. ખરાબ સમય વીતી ગયો છે, સારો સમય આવવાના કલ્યાણકારી શુભ સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 5 જય જય ગરવી ગુજરાતના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.